વડોદરાના જનસેવા કેન્દ્રમાં ગુજરાત સરકારનું એનઆઈસીનું સર્વર ડાઉન થઈ ગયું છે। છેલ્લા 15 દિવસથી 7/8 અને તેના વિભાગના દાખલા નીકળવાનું જ બંધ થઈ ચૂક્યું છે અને તેને લઈ અને ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે સર્વર ડાઉન હોવાને કારણે ખેડૂતો પરેશાન પણ થઈ ચૂક્યા છે। હું 7/12 ઉતાવળ કરવા માટે વાઘોડિયાથી આવ્યો છું અને કાઉન્ટર પર ઊભો રહ્યો છું અડધો કલાકથી ને સર્વર બંધ આવે છે અને પૂછ્યું ત્રીજી વાર પાછો ગયો છું અને 20 કિલો દૂરથી હું આવું છું। જનસેવા કેન્દ્રમાં બારી ખુલ્લી છે પણ 7/12 નીકળતા નથી। આવી રીતે કલાક બગાડીને પાછું જવું પડે। 3 દિવસથી પાછો જઉં છું। તંત્રને શું કહેશો? તંત્ર શું કહેવાનું હવે? આટલું તમે જીની વાત કરો છો ને આવી રીતે ખેડૂતોને ધક્કા ખાવા પર પેટ્રોલ વાળીને લોકો આવે છે એ વ્યાજબી ના કહેવાય। વડોદરા જનસેવા કેન્દ્રનું સર્વર થયું છે ઠપ। વડોદરા જનસેવા કેન્દ્ર ખાતે વડોદરા જિલ્લાના 70 કિલોમીટર દૂરથી ખેડૂતો આવે છે ને અહીંયા આગળ 7, 12, 8 અને 6 ના ઉતારા લેવા આવે છે। અહીં જોઈ શકો છો આપ કે સર્વર ડાઉન છે અને આના કારણે અત્યાર સુધીમાં અંદાજિત 3000 જેટલા ખેડૂતોને મુશ્કેલી પડી છે। પેટ્રોલ ડીઝલ સમયનો વેડફાટ થયો છે। આપણે અહીંના કર્મચારીને પૂછીશું, શું કહો છો બેન? સર્વર ડાઉન છે, ખેડૂતોને તકલીફ પડી રહી છે, શું તકલીફ છે? તકલીફ પડી રહી છે। છેલ્લા 15 દિવસથી સર્વર બંધ છે, પ્રિન્ટ જ જનરેટ નહીં થતી। લોકો કેટલા દૂરથી આવે છે, બંધ છે એવું કહીને 2 કલાક 3 કલાક ઉભા રહીને જતા રહે છે, બીજા દિવસે પાછા આવે છે। તકલીફ એમને બી પડે છે, એમના પેટ્રોલ બળે છે, ટાઈમ બગડે છે, સમય બગડે છે, બધી રીતે। આપણે અહીંયાના મેનેજર છે એમને પૂછીશું, ત્રિકમભાઈને। ત્રિકમભાઈ, શું કહો છો? 15 દિવસથી સર્વર ઠપ છે ને તમે કોઈ કાર્ય નથી કરી રહ્યા? અમારા દ્વારા દરરોજ એનઆઈસી ને જાણ કરવામાં આવે છે કે ભાઈ આવી રીતે સર્વર ડાઉન છે, પ્રિન્ટ જનરેટ નથી થતી, અરજદારો જોડે ઘર્ષણ પણ થાય છે। અમે વારંવાર રજૂઆત કરીએ છીએ તો એનઆઈસી ઓફિસર દ્વારા અમને એવું કહેવામાં આવે છે કે અમે ગાંધીનગર આનું કમ્પ્લેન ફોરવર્ડ કરી છે, આખા ગુજરાતનો પ્રોબ્લેમ છે, એટલો થોડો સમય લાગશે। આ હતા મેનેજર ત્રિકમભાઈ। એમનું કેવું છે કે એનઆઈસી ને કમ્પ્લેન કરી છે, એટલે એક બાજુ જ્યારે પ્રધાનમંત્રી અને ગુજરાત સરકાર ડિજિટલ ઇન્ડિયાની વાત કરતી હોય ત્યારે જનસેવા કેન્દ્રનું સર્વર જ ઠપ હોય એ ખૂબ જ અશોભનીય અને અયોગ્ય છે। કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।